આ સામાન્ય સભામાં વિવિધ વિકાસના કામો અને ઠરાવોને મંજૂર કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ઉપપ્રમુખ આરતી પટેલ, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યું હતું કે 545 ગ્રામ પંચાયત પૈકી CDP 5 યોજના હેઠળ 149 ગ્રામ પંચાયત અને 17 ગ્રામ પંચાયત RGSA યોજના હેઠળ મંજૂર થયેલ છે. CDP 5 યોજના હેઠળ 16.50 કરોડના 67 ગ્રામ પંચાયતના ટેન્ડરોને આજની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત હેઠળના અંદાજિત રકમ 212.77 કરોડના કુલ 185 રોડનું ટેન્ડર થયેલ છે, જે પૈકી 173 રોડ માટે સરકારશ્રીમાંથી ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે. એ પૈકી 95 રોડના કામના વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલ છે. 78 કામો ડિપોઝિટ લેવલ પર છે. વધુમાં ઉક્ત કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધા પથ યોજના હેઠળના 22 કામો તથા બજેટ લંપ યોજના હેઠળના રીસરફેસિંગ રોડના કામોને બહાલી આપવામાં આવેલ છે. જિલ્લા પંચાયત હસ્તકની 16 આંગણવાડીઓ, 6 દૂધ ડેરી બિલ્ડિંગ, 8 શાળાના ઓરડા, 5 ડ્રેનેજ લાઇનના કામો ટેન્ડર પ્રક્રિયા કરી મંજૂર કરવામાં આવેલા છે, જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે. વધુમાં આજની સામાન્ય સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે પરિવર્તનકારી નેક્સ્ટ જનરેશન GST સુધારાનો નિર્ણય કર્યો છે, જેનાથી ખેડૂતો, MSMEs, વેપારીઓ, મહિલાઓ અને યુવાનો, મધ્યમ વર્ગ સહિતના તમામ વર્ગને લાભ થવાનો છે. આવા GST રિફોર્મ્સ માટે નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલાજીને અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.